નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આપણે પ્રથમ પરીક્ષાઓ નજીક આવી રહી છે. ખબર ટાઈમ ટેબલો તમને મળવા લાગી ગયા છે. 14-10 થી આપણી પ્રથમ પરીક્ષા એ શરૂ થવાની છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ પરીક્ષાની અંદર આપણે અભ્યાસક્રમની અંદર 1 થી 7 ચેપ્ટરો અર્થશાસ્ત્રોની અંદર રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એટલા ચેપ્ટરોને આપણે પહેલાથી પ્રાધાન્ય આપશું. ખબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા ચેપ્ટરનો જે આપણે 5 ગુણના જે ચેપ્ટરો જે છે એના આપણે પહેલા વિડીયો લેક્ચર તમને મૂકવી છે. તો અત્યાર સુધી આપણે પહેલું ચેપ્ટરના તમને મૂકેલા છે, બીજા ચેપ્ટરના પ્રશ્નો પણ મૂકેલા છે, ત્રીજા ચેપ્ટરનો આજે આ બીજો પ્રશ્ન છે, પાંચમા ચેપ્ટરના 3 પ્રશ્નો આવી ગયા છે. નેક્સ્ટ આપણે છઠ્ઠા ચેપ્ટરના પણ પ્રશ્નો મૂકવાના છે અને સાતમા ચેપ્ટરના પણ પ્રશ્નો આપણે જેટલા કવર થશે એટલા આપણે મૂકશું. પણ આપણે હવે જે પ્રશ્નો આઈએમપી છે એને આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે રજૂ કરશું અને પછી બીજા પ્રશ્નોની ચર્ચા આપણે સમય પ્રમાણે કરતા રહીશું. તો આજે આપણે વાત કરવાની છે ફુગાવાના કારણો. તો આપણે આ ચેપ્ટરના 2 પ્રશ્નોની ચર્ચા કરવાની વાત કરી હતી. બીજા પ્રશ્નો છે પણ અત્યારે આપણે આ 2 પ્રશ્નો વિશેષ પ્રાધાન્ય મૂકવાનું છે. એક પ્રશ્ન આપણે અગાઉના પીરિયડોની અંદર આપણે મૂક્યો હતો અને આજે આપણે બીજો પ્રશ્ન છે એની ચર્ચા કરવાની છે. તો ફુગાવાની વ્યાખ્યા આપી તેના કારણો જણાવો એવો પ્રશ્ન આપણને 5 ગુણમાં પૂછાઈ શકે છે. તો ફુગાવો એક આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. ફુગાવાની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવાનું કામ થોડુંક મુશ્કેલી છે, પરંતુ અર્થશાસ્ત્રીએ ફુગાવાનો અર્થ સમજાવવાનો પ્રયાસ કરેલો હોય તેવું જોવા મળે છે. કે ફુગાવાનો જે અર્થ જે છે થોડોક મુશ્કેલ વાળો છે. બધા અર્થશાસ્ત્રીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રશ્નાચિહ્ન છે, તેમ છતાં અર્થશાસ્ત્રીઓએ ફુગાવાને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો વ્યાખ્યા, પહેલી જ વ્યાખ્યા છે, ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી, શું કીધું છે? સતત અને સર્વગ્રાહી વધારો થતો હોય તો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 ગુણનો પ્રશ્ન તૈયાર કરવી છે એનો મતલબ એવું નહીં 5 ગુણમાં તૈયાર કરો. એમાંથી એમસીક્યુ બની શકે છે, એમાંથી 1 ગુણનો પ્રશ્ન બની છે, એમાંથી 1 ગુણ 2 ગુણના પ્રશ્નો, એમાંથી 3 ગુણના પ્રશ્નો આવે છે. તો આ પ્રશ્ન પૂછાયેલો છે કે ફુગાવાની સ્થિતિમાં નાણાંની ખરીદ શક્તિમાં શું થાય છે? તો ખરીદ શક્તિ ઘટે છે. ફુગાવો એટલે કે સતત ભાવ વધારો એવું આપણે કહી શકાય. સતત અને સર્વગ્રાહીમાં વધારો એટલે કે ભાવમાં થતો, ભાવ સપાટીમાં થતો વધારો, એટલે આપણી ભાષામાં કહેવું હોય તો મોંઘવારી. તો એવા સમયગાળાની અંદર શું થાય છે? તો કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. યાદ રાખજો, એમસીક્યુમાં અને કિબોર્ડમાં પ્રશ્ન પૂછાય છે કે ફુગાવાના સ્થિતિમાં નાણાંની ખરીદ શક્તિમાં શું ફેરફાર થાય છે? તો નાણાંની ખરીદ શક્તિ કેવી હોય છે? તો નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. ત્યારબાદ લર્નરે વ્યાખ્યા આપી છે. તો નામજોગથી વ્યાખ્યા પૂછાય છે કે દાખલા તરીકે 2 ગુણમાં તમને પૂછી લે કે એપી લર્નરની વ્યાખ્યા જણાવો. નામજોગથી 1 ગુણમાં અને 2 ગુણમાં 2 વ્યાખ્યા પૂછી લે, કેસની વ્યાખ્યા પૂછી લે તો આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહેવાય. તો યાદ રાખજો, માંગ અને પુરવઠો આ વિશે જ્યારે કે વાત આવે તો જવાબમાં શું આવશે? એપી લર્નર. યાદ રાખવાનું, વ્યાખ્યાની અંદર જ્યારે માંગ અને પુરવઠો એવી સ્થિતિનું નિર્માણ કરેલું હોય ત્યારે જવાબમાં આપણે લર્નરને રાખવાનો યાદ. કારણ કે પુરવઠા કરતા માંગ વધી જાય. દાખલા તરીકે 100 નંગ પુરવઠો છે અને સામે 150 માંગ છે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એવા સંજોગોની અંદર આપણે કહી શકાય કે ખરીદનાર લોકોનું પ્રમાણ વધારે છે અને એ પ્રમાણે પુરવઠો નથી. તો એવા સંજોગોની અંદર શું થાય છે? તો કે ભાવમાં જે વધારો થાય છે તો એક ફુગાવો છે તે માનવામાં આવે છે. ત્યારબાદ વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે. શું કીધું છે? કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને શું કહેવાય? ફુગાવો કહે છે. એવું કોને કીધું? તો ભીગું.
તો હવે આવક સાથેનું જ્યારે ફુગાવાની વ્યાખ્યા આવે, આવકનું તત્વ જો સંકળાયેલું હોય અને આવક સાથેનો પ્રશ્ન હોય ત્યારે યાદ રાખવાનું હંમેશા શું આવશે? પીગું. બરાબર, આવું શોર્ટકટ યાદ રાખવાનું. કદાચ આખી તમને એમસીક્યુમાં પૂછી લે કે વસ્તુના પુરવઠા કરતાં તેને વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે, આ વ્યાખ્યા કરતાનું નામ જણાવો, એવો પ્રશ્ન પૂછી લે તો આપણે યાદ હોવું કે જ્યારે પુરવઠો અને માંગ આવે ત્યારે લણર જ આવે. બરોબર, જ્યારે આવકની વાત કરેલી હોય ત્યારે એસી ભેગું જ આવે. તો આ રીતે શોર્ટ રસ્તાને આપણે યાદ રાખવાનો. ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. બરોબર, એટલે કે જ્યારે રોજગારી શબ્દનો પ્રયોગ થાય ત્યારે યાદ રાખવાનું કે ફુગાવામાં ક્યાંક વાત કરે છે. બરોબર છે, એટલે કે સાધનોની પૂર્ણ રોજગારી. ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનોને રોજગારી મળી જાય છે, પૂર્ણ રોજગારી મળે છે અને પછી જે આવક વધે છે તો એના કારણે શું સર્જાય છે? ફુગાવો સર્જાય છે, એવું કેન્સ દ્વારા જણાવવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 વ્યાખ્યા યાદ રાખવાની છે. તમને 1 ગુણની અંદર, 2 ગુણની અંદર કે એમસીક્યુ ની અંદર નામ જોગથી તમને વ્યાખ્યા અને વ્યાખ્યા કરતાનું નામ પૂછાઈ શકે છે. એટલે ખાસ કઈ વ્યાખ્યા કોને આપી છે એ આપણે યાદ રાખવાની છે. ફુગાવાના કારણોની વાત કરવા જઈએ તો મુખ્ય 3 કારણો છે. 3 કારણો છે: માંગમાં વધારો, ખર્ચમાં વધારો અને અન્ય કારણો. માંગમાં તો કે નાણાંના પુરવઠામાં વધારો થાય, એના કારણે માંગ વધી શકે. સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય તો માંગ વધી શકે અને વસ્તી વધારો થાય તો માંગ વધી શકે. ખર્ચમાં વધારો, અન્ય કારણો. તો આમ આપણે 3 કારણો છે. પણ કદાચ એમસીક્યુમાં અથવા તો તમને એવું પણ પૂછી લે કે ફુગાવાની વ્યાખ્યા આપી, ફુગાવાના મુખ્ય કારણો સમજાવો, એવું પૂછી લે તો તમારે 2 જ લખવાના. કયા? તો કે ફુગાવાના મુખ્ય 2 કારણો, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. તો આ કારણ આપણે લખવાનું નહીં. બરોબર, તને એમ પૂછી લે કે ફુગાવાના મુખ્ય કારણો સમજાવો, તો આપણે ખર્ચમાં વધારો અને માંગમાં વધારો એ મુદ્દાને સમજાવવાના. 1 ગુણની અંદર એમસીક્યુમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે ફુગાવાના કારણો કેટલા છે? તો 3. ફુગાવાના મુખ્ય કારણો કેટલા? તો કે 2. ને કયા કયા? તો કે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ થવાની સંભાવના રહેશે, એટલે થોડુંક આને આપણે ધ્યાનમાં લેજો. મુખ્ય કારણો પૂછે છે તો 2 છે અને ખાલી કારણો પૂછે છે તો એ 3 કારણો છે, તેમ આપણે કહી શકાય. તો બધા કારણોની આપણે વિગતવાર ચર્ચા કરશું. તો પહેલું છે માંગમાં વધારો. તો એમાં આગળ અર્થતંત્રમાં માંગમાં થતા વધારાને કારણે જે ફુગાવો સર્જાય તો તેને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. 1 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? આવું 1 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ પ્રશ્નના, આ 5 ગુણના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો કેટલાય પ્રશ્નો છે અને આના પ્રશ્નો હશે, એટલે આ પ્રશ્ન આપણા માટે મહત્વનો છે કે અર્થતંત્રમાં માંગમાં વધારો થવાના કારણે જે ફુગાવો થાય તેને શું કહેવાય? માંગ પ્રેરિત. એટલે કે માંગ ઉપર આધારિત છે. નામ પ્રમાણે જ ગુણ છે કે ભાઈ માંગમાં જે સ્થિતિ જે છે એ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ બાબતને રજૂ કરવામાં આવે છે. કે માંગમાં થતો વધારો, તો એના કારણે જે ફુગાવો સર્જાય તો એને શું કહેવાય? માંગ પ્રેરિત ફુગાવો કહે છે. ત્યાં એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. નાણાવાદી ફુગાવાને નાણાકીય ઘટના માને. સ્વાભાવિક વસ્તુ કે નાણાવાદી શું માને છે? તો કે ફુગાવો એ નાણાકીય ઘટના છે તેવું માને છે. દેશમાં નાણાંનો પુરવઠો વધતા લોકોની નાણાકીય આવક વધે છે. એટલે કે અર્થતંત્રની અંદર જેટલો નાણાંનો પુરવઠો વધે છે એટલો પુરવઠો એટલે કે નાણાંનો જથ્થો પ્રજા પાસે આવે છે. એટલે આવક વધતા, હવે આપણી આવક વધે એટલે આપણે શું કરશું? તો કે આપણે વધુ માંગ કરશું. એટલે એના કારણે આપણે માંગમાં વધારો કરશું. જેની સામે પુરવઠો વધારી શકાતો નથી. એટલે કે જે પ્રમાણમાં લોકોની આવક વધી એ પ્રમાણમાં વસ્તુનો જથ્થો વધારી શકાતો નથી. એટલે એના કારણે શું થશે? જેમ આપણે વાત કરી તેમ કે ભાઈ પુરવઠા કરતા જ્યારે માંગ વધી જાય ત્યારે વસ્તુની કિંમતમાં શું થાય છે?
વધારો થાય છે, અરે એ વધારો થાય છે બરોબર છે, તો એને શું કહેવામાં આવે છે? ફુગાવો છે. તેમ કહી શકાય પરિણામે અર્થતંત્રમાં નાણાં પ્રમાણ વધતા ફુગાવો સર્જાય છે. હવે આ યાદ રાખજો, મેકલબ કહે છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. આ રીતનો 3 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. શું કીધું છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે, એટલે કે આપણે વસ્તુ ખરીદવા જાવી છીએ અને ત્યારે નાણાંનો જથ્થો વધારે લઈ જવો પડે, સામે વસ્તુ ઓછી આવે, તો તેવી સ્થિતિને ફુગાવો છે તે માનવામાં આવે છે. બરોબર છે. કે જે દાખલા તરીકે આપણે પપ્પાને પૂછ્યું તમારે 5 રૂપિયાની સિંગ કેટલી આવતી હતી, તો કે 5 રૂપિયાની તો કે 5 જણા ખાઈ રહેતા હતા તોય વધતી એટલી સિંગ આવતી હતી. અત્યારે 5 રૂપિયાની સિંગ, તો રૂપિયા તો એને છે ને 5 રૂપિયા છે, પણ પહેલા 5 રૂપિયાની વસ્તુ જે આવતી હતી એની જગ્યાએ અત્યારે સાવ ઓછી વસ્તુ આવવા માંડી. એનો મતલબ કે નાણાંની ખરીદ શક્તિ ઘટી. હવે એટલી જ વસ્તુ, એટલે કે જ્યારે પપ્પા આપણે 5 રૂપિયાની સિંગ લેતા હતા એ ત્યારે જેટલી સિંગ આવતી હતી એટલી સિંગ લેવી હોય તો આપણે વધારે રૂપિયા આપવા પડશે. તો જનરલ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ બીજું કારણ, સરકારના જાહેર ખર્ચમાં વધારો. હવે સરકાર જાહેર ખર્ચ કરે ને માંગને શું લેવા દેવા, એટલે કે માંગમાં કઈ રીતે વધારો થાય, તો એ પણ આપણે જોશું. સરકાર શું કરશે, તો કે સરકાર દેશના વિકાસ માટે, લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે અને રોજગારી તકોમાં વધારો કરવા માટે જાહેર ખર્ચમાં વધારો કરશે. રસ્તા બનાવશે, પુલ બનાવશે. આ બધા કારણે સરકાર શું કરશે, એક તો દેશનો વિકાસ પણ થશે અને સાથે સાથે આ બધી વસ્તુનું નિર્માણ કરવાથી શું થશે, તો કે લોકોને આવક મળશે. કેમ, તો કે લોકોને રોજગારી મળી, અને લોકો પાસે આવક આવી, લોકોને રોજગારી મળતા આવક વધી, તો સીધો સંબંધ આપણે આગળ જોઈ ગયા તેમ કે લોકો પાસે આવક આવે છે બરોબર છે, એટલે એ શું કરશે, ખર્ચ કરશે. દેશમાં નાણાંનો પુરવઠામાં વધારો થતા લોકોની નાણાકીય આવક વધે છે. પરિણામે વસ્તુ અને સેવાની માંગ વધતા ભાવ સબળની કિંમત વધે છે, જેને લીધે ફુગાવો સર્જાતો હોય તેમ આપણે કહી શકાય. તો આમ રોજગારી વધે તો સરકાર જાહેર ખર્ચ કરશે તો લોકોને વધુ ને વધુ આવક આવશે, અને એ આવક ખર્ચમાં પરિણમશે, એટલે કે વસ્તુમાં પરિણમશે, વસ્તુ લેવા માટે જશે. એની સામે પુરવઠો વધારી શકાતો નથી, નાણાંનો પુરવઠો વધે છે અને વસ્તુનો પુરવઠો વધતો નથી, એટલે માંગ અને પુરવઠો બંને વચ્ચે ભેદ સર્જાતા આ પરિસ્થિતિ સર્જાય છે અને ફુગાવો વધે છે. ત્યારબાદ વસ્તી વધારો, સીધો સંબંધ, જેટલી વસ્તી વધુ એટલી માંગ વધારે, કારણ કે જેટલી વસ્તી વધશે એ પ્રમાણે વસ્તુની માંગમાં શું કરશે, વધારો કરશે. તો ભારતની વસ્તીમાં સરેરાશ 2% દરે વધારો થાય છે. યાદ રાખજો, IMCQમાં પૂછાયેલો છે. હવે ભારતની વસ્તી સરેરાશ કેટલા ટકા દરે વધે છે, તો કે 2% દરે વધારો થાય છે. સતત વસ્તી વધતા એની સામે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ વધે છે, જેની સામે વસ્તુનો પુરવઠો વધતો નથી, એટલે કે પુરવઠામાં વધારો કરી શકાતો નથી અને વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે માંગ પૂરી ન થતા ભાવ સપાટી ઊંચી જાય છે અને ફુગાવાનું સર્જન થાય છે. વસ્તી સ્થિર હોય પરંતુ લોકોની આવકમાં વધારો થાય તો માંગ વધતા ભાવ સપાટી ઊંચી જાય છે, જેથી પણ ફુગાવો સર્જાય છે. વસ્તી સ્થિર હોય, લોકોની આવક વધે તો પણ લોકો માંગમાં વધારો કરશે અને પરિણામે ફુગાવાનું સર્જન થશે. કારણ કે વસ્તી કે કોઈ પણ બાબત એની સામે જ્યારે પુરવઠો વધારી શકાતો નથી, માંગ વધી જાય છે, પુરવઠો ઓછો રહેશે, ત્યારે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. ત્યારબાદ ખર્ચમાં વધારો, તો ખર્ચમાં વધારાના કોઈ પેટા મુદ્દા નથી. માંગ વધવાના તો માંગ વધારાના 3 પેટા મુદ્દાઓ હતા, યાદ રાખજો બરોબર છે. ખર્ચમાં વધારાના કોઈ પેટા મુદ્દા નથી, એટલે તમને જ્યારે 5 ગુણમાં મુખ્ય ખર્ચ પૂછી લે એટલે કે મુખ્ય કારણો સમજાવો, તો આપણે માંગમાં વધારાના 3 મુદ્દા ઈ અને કા બરોબર, અને વ્યાખ્યાનો એક, એટલે 4 ગુણ મુદ્દાના અને 1 વ્યાખ્યાનો કે અર્થનું, એટલે એમ કરીને 5 ગુણ તમને મળી જશે. કિંમતને અસર કરતું બીજું પરિબળ એટલે કે ખર્ચમાં વધારો. ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુની કિંમતમાં વધારો થાય છે, એટલે કે ફુગાવાને અસર કરનારું બીજું પરિબળ હોય તો એ છે ખર્ચમાં વધારો છે. ખર્ચ વધશે એટલે શું થશે,
પડતર કિંમત વધશે. પડતર કિંમત વધશે એટલે શું થશે? વસ્તુની કિંમતમાં વધારો થશે. જેટલી પડતર કિંમત ઊંચી આવી છે એટલો ખર્ચ વધશે, એટલે એની સામે વેચાણ કિંમત વધશે. કારણ કે પડતર કિંમત પ્લસ નફો એટલે કે કમિશન પ્લસ સરકારનો ટેક્સ બરાબર વેચાણ કિંમત નક્કી થાય જનરલ રીતે. બરોબર. હવે વેચાણ પડતર કિંમત વધે છે, પડતર કિંમત વધીને 15 થાય તો ઓટોમેટિક 5 રૂપિયા તો વધી ગયા ને કિંમતમાં, વેચાણ કિંમતમાં સીધા વધી ગયા ને, બીજી બધું આપણે સ્થિર ધારી લીધું. પણ પડતર કિંમત એટલે કે ઉત્પાદન ખર્ચમાં આપણો વધારો થાય તો આપણી વેચાણ કિંમત વધે છે, એટલે કિંમતમાં વધારો થશે. કાચા માલની કિંમતો વધે, યંત્રોની કિંમતો વધે, વીજળી પાછળનો ખર્ચ વધે, પાણી પાછળનો ખર્ચ વધે, વાહન વ્યવહાર પાછળનો ખર્ચ વધે, શ્રમિકોને આપવામાં આવતું વેતન એ પણ વધારાનું ચૂકવવું પડે. તો વગેરે કારણોથી આપણે એમ કહી શકાય છે કે ઉત્પાદન ખર્ચ વધે છે, જે ફુગાવો સર્જવા માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર બનશે. ખર્ચ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે તો તેને શું કહેવામાં આવે છે? ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. યાદ રાખજો, અગાઉ આપણે આવ્યું 3 યાદ રાખવાના. દાબેલો ફુગાવો એટલે શું? એ 2 ગુણમાં પૂછાયેલો છે. માંગ પ્રેરિત ફુગાવો એટલે શું અને ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? માંગ વધવાના કારણે જે ફુગાવો સર્જાનો છે તો એ માંગ પ્રેરિત ફુગાવો છે. આપણે કોઈ ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે કે ખર્ચ વધવાના કારણે જે ફુગાવો સર્જાનો છે તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો, કારણ કે ખર્ચ આધારિત ખર્ચને પ્રેરિત ફુગાવો છે એટલે. બરોબર. ત્યારબાદ આપણે અન્ય કારણો. તો અન્ય કારણોમાં પણ 3 પેટા કારણો છે. બરોબર. તો આપણે 3 ને જોશું. ફુગાવાના મુખ્ય 2 કારણો છે, પણ ગૌણ કારણ તરીકે અન્ય કારણો પણ ઘણી વખત ફુગાવા માટે જવાબદાર બને છે. આ અન્ય પરિબળો કેવા હોય છે? ટૂંકા ગાળાના. યાદ રાખજો, એમ પણ પ્રશ્ન પૂછી લે એક ગુણમાં એમસીક્યુમાં કે ફુગાવાના અન્ય કારણો એ કેવા ગાળાના હોય છે? એ ટૂંકા ગાળાના હોય છે. તો પહેલું છે કરવેરા નીતિ. જો સરકાર વસ્તુ અને સેવા પર ઊંચા દરે કરવેરા નાખે તો ઉત્પાદન ખર્ચ વધે છે. આપણે જોયું કિંમત કઈ રીતે નક્કી થાય છે? એક તો પડતર કિંમત 10 રૂપિયા, ત્યારબાદ વેરા એટલે કે ટેક્સ, ત્યારબાદ કમિશન. કોનું કમિશન? તો કે વેચાણ કરનારનું, અને ત્યારબાદ કંપનીનો નફો એટલે કે જે લેવાનું છે, અને બરાબર વેચાણ કિંમત. આ રીતે જનરલ રીતે આપણે વસ્તુની કિંમત નક્કી થાય છે. તો હવે અહીંયા આપણે મુખ્ય જોઈ લીધું. હવે શું કીધું? ટેક્સમાં વધારો થાય, કરવેરા વધે, બાકી બધું યથાવત રહે. કરવેરામાં અહીંયા વધારો થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા પણ શું થશે? વધારો થશે. પડી સમજ? તો જો સરકાર વસ્તુ કે સેવા પર ઊંચા કર લે તો એના કારણે ઉત્પાદન ખર્ચ વધે છે. બરોબર. અને ઉત્પાદન ખર્ચ વધે તો વેચાણ કિંમત વધે છે, જેથી વસ્તુની કિંમતો વધતા ફુગાવો સર્જાય છે. ત્યારબાદ આગળનું બીજું, આયાતી વસ્તુના ભાવમાં વધારો. દેશની વસ્તીની માંગને પહોંચી વળવા કેટલીક વસ્તુનો પુરવઠો બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. એટલે કે આપણા દેશને માંગને પહોંચી વળવા માટે ઘણીવાર શું થતું હોય છે? તો કે આપણા દેશની અંદર એ પુરવઠો પૂરતો ન હોય ત્યારે આપણે અન્ય દેશોમાંથી શું કરવી છે? એ વસ્તુની આયાત કરતા હોય છે. આવી આયાતી વસ્તુની કિંમત વધતા બીજી વસ્તુના ભાવ પણ વધે છે, જેથી ફુગાવો સર્જાય છે. આપણે જે વસ્તુ આયાત કરવી છે, આપણા દેશની અંદર કોઈ ફેરફાર ન થયો, પણ આપણે જે દેશમાંથી આયાત કરીને આવી છે એ દેશની અંદર એ વસ્તુની કિંમતમાં ભાવ વધી ગયો. બરોબર છે. તો એના કારણે શું થશે? તો કે એના કારણે આપણા દેશની અંદર એની સાથે સંકળાયેલા તમામ વસ્તુના ભાવમાં વધારો થશે. તો એના કારણે પણ વસ્તુની કિંમતમાં વધારો થશે, અને વસ્તુની કિંમત વધતા ફુગાવાનું સર્જન થશે. આ દાખલા તરીકે આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પેટ્રોલિયમ પેદાશ 70% આપણો હિસ્સો બીજા દેશોમાંથી આયાત કર્યું છે. એમસીક્યુમાં પૂછાયેલું છે. યાદ રાખજો કે આપણે પેટ્રોલિયમ પેદાશનો કેટલા ટકા હિસ્સો આયાત કરવી છે? તો કે આપણે 70% હિસ્સો આયાત કરવી છે. બરોબર. અને હવે આપણે જાણવી છે કે સૌથી મૂળ બાબત બળતણ તરીકે પેટ્રોલિયમ છે.
જે વસ્તુના ભાવ વધે એ વસ્તુના ભાવના કારણે બાકીની વસ્તુ ઉપર એની અસર થશે, કારણ કે પ્રાથમિક બાબતમાં આવી ગયું છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે, એટલે કે આખા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલિયમ પેદાશના ભાવમાં શું થશે? વધારો થશે. તો એના કારણે આપણને પેટ્રોલ કે ડીઝલ જે આપણે બહારથી લાવીશું એ આપણે મોંઘું આવશે, એટલે એની કિંમત આપણે વધારે ચૂકવશું, એટલે આપણી પડતર કિંમત વધી જશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણી પડતર કિંમત વધે તો એના કારણે આપણે શું કરશું? વેચાણ કિંમતમાં પણ વધારો થશે. તો આમ જેથી અન્ય ચીજ વસ્તુના ભાવ વધે છે અને ફુગાવાનું સર્જન થતું હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફુગાવાનો જે પ્રશ્ન છે એ ફુગાવાના પ્રશ્નની અંદર આપણે એમ કહી શકાય છે કે અંદર નાના નાના કેટલાય પ્રશ્નો સમાવેલા છે, એટલે ધ્યાન રાખજો. અને છેલ્લો મુદ્દો છે આપણી અછત. ઉત્પાદન માટે કાચો માલ, વીજળી કે અન્ય બાબતોની અછત ઊભી થાય તો તેની કિંમત વધતા તેનું ઉત્પાદન ખર્ચ વધે છે. એટલે કે આપણે જે ઉત્પાદન સાથે સંકળાયેલી બાબત હોય અને એની અછત છે, બરોબર છે, અથવા અછત સર્જાય તો એના કારણે શું થશે? એટલે શું થાય છે? આપણો નિયમ છે, એટલે માંગ કરતા પુરવઠો વધે છે. જ્યારે માંગ કરતા પુરવઠો વધી જાય, પુરવઠા કરતા માંગ વધી જાય ત્યારે શું થાય છે? તો કે આપણે એની કિંમત વધારે ચૂકવવી પડે છે, જે ફુગાવો વધારો કરે છે. તો આપણા માટે એ અછતવાળી વસ્તુ છે, એના ઉદાહરણ આપેલા છે. તો આ બધું આપણી પાયાની બાબતો છે. આ બધાના ખર્ચમાં વધારો થાય. ગૃહની કિંમત, તો કાપડની કિંમત, વીજળી, તો તમામ ક્ષેત્રો, સ્ટીલ એ કાચું મટીરિયલ છે, એની અછત ઊભી થાય તો એની સાથે સંકળાયેલી બાબત છે. જો આવી અછત લાંબા ગાળાની હોય તો એ ફુગાવાનું સર્જન કરતો હોય તેવું જોવા મળે છે. તો આપણે આની સાથે સંકળાયેલા ઘણા બધા પ્રશ્નો છે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જેથી કરી એક એક ગુણ અને MCQમાં પણ તમને આ પ્રશ્નો મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ નવા પ્રશ્નો સાથે મળશું. ત્યાં સુધી ધન્યવાદ. આભાર.